Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Hello friends. Standard 12 ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ 24 શરત નવલિકાનું ભાગ 2નો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. ભાગ 1ની અંદર આપણે નવલિકાની શરૂઆત ફ્લેશબેકથી થાય છે અને બેંક માલિક અને વકીલ વચ્ચે શરત નક્કી થાય છે. મિજબાની બેંક માલિક દ્વારા મિજબાની ગોઠવવામાં આવે છે. એ મિજબાનીની અંદર શહેરના બુદ્ધિજીવી લોકોને બોલાવવામાં આવે છે અને ત્યાં કાયદા અને ન્યાયની વાત ચાલે છે. તે વાતમાં દેહાત દંડ અને જન્મટીપની સજા, કઈ સજા યોગ્ય તે અંગે ચર્ચા ચાલે છે. ચર્ચામાં એક શરત મુકાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. તે અલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકરે મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલા જેલ છોડીને ભાગી જાય છે. તેને એનો કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી. એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. અને આગળ શું થાય છે તેની ચર્ચા હવે આપણે આગળ કરીશું. એ વખતે મોટા ભાગના હાજર રહેનારો પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખની શરત મારવા તૈયાર છું. એકાંતમાં જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. એકાંતમાં સમય પસાર કરવો એ કંટાળાજનક સજા છે એમ બેંક માલિક કહે છે અને 20 લાખનું જોખમ ઉઠાવવાની તૈયારી બતાવે છે. તમે ખરેખર સમજીને હા કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. 5ને બદલે 15ની સજા ભોગવવા તૈયાર થાય છે યુવાન વકીલ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખરે સજ્જન, હું 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. વકીલે કહ્યું કે તમે 20 લાખનું જોખમ ઉઠાવો અને હું મારી સ્વતંત્રતા એટલે મારી આઝાદી હું તમને આપી રહ્યો છું. કારણ કે 15 વર્ષ જો જેલમાં રહે તો એ માણસ પોતાના યુવાનીના 15 વર્ષ આપી દે અને પોતાની સ્વતંત્રતા જ આપી દે છે. એ સાંભળીને યજમાન બેન્કર શા માટે ઉશ્કેરાઈ ગયો? અહીં એક પ્રશ્ન નીકળે છે. યજમાન બેન્કર શા માટે ઉશ્કેરાઈ ગયો? તો યુવાન વકીલે કહ્યું કે આ 2 સજામાંથી એકની પસંદ કરવાની હોય તો તે જન્મટીપની સજાને પસંદ કરે. આ સાંભળીને યજમાન બેન્કર ઉશ્કેરાઈ ગયો. અને બીજો પ્રશ્ન નીકળે છે, બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? તો બેંક માલિક 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયું. વિરોધી શબ્દમાં વાક્ય પૂછાઈ શકે અને પૂછાઈ ગયો છે આગળની પરીક્ષાઓમાં.
મને શરત મંજૂર છે એનો જો વિરોધી શબ્દ મંજૂરનો આપણે વિરોધી શબ્દ મૂકીએ તો એવી રીતે મૂકવાનું છે કે એનો અર્થ ન બદલાય. જવાબ છે મને શરત ના મંજૂર નથી. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલા 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી. એટલે મારી માટે તો 20 લાખની કોઈ વિસાત એટલે કિંમત નથી. અને તું વિચારીને ફેસલો કર. નિર્ણય એટલે ફેસલો. પણ તારે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના છે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. કે આપણે જાતે જે સજા સ્વીકાર્યો હોય ને તે કાઢવાની મુશ્કેલ હોય સમય. સ્વયં સ્વીકૃત એટલે પોતે સ્વીકારેલું અને સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણેનું. તો પોતાની ઈચ્છા પ્રમાણે જો સજા કાઢવાની હોય, સ્વૈચ્છિક સજા કરતાં વધારે કઠોર લાગે છે. કઈ સજા? સ્વયં સ્વીકૃત, પોતે સ્વીકારેલી. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી, અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. અક્કલ વગરની એટલે કે પોતાના 15 વર્ષ આપવાનો છે તે એટલે અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયું. અહીં પ્રશ્ન નીકળે છે, યુવાન વકીલ અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. કૃદંત શોધીને લખો. બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. વાક્યમાંથી કૃદંત શોધીને લખો તો આ વાક્યમાં કૃદંત શબ્દ છે કરવા. કારણ કે કૃદંત એ ક્રિયાપદ તરીકે હોય પણ કોઈ પણ દિવસ છેલ્લે ન આવે, વચ્ચે જ આવે. તો કરવા. વાને વાનો યાદ કરજો કયો પ્રકાર છે અને મને કમેન્ટમાં જણાવજો. કરવા કૃદંતનો પ્રકાર. પણ યુવાન વકીલ હવે તો શરતનું પાલન કરવા તૈયાર થઈ ગયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાને વકીલે કડક ચોકીપેરો હેઠળ સજા ભોગવી. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં. અંદર ને અંદર જ રહેવાનું, એ જ રહેઠાણની અંદર રહેવાનું. કોઈ માણસને મળવું નહીં. કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં. કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે. અહીં બીજો એક પ્રશ્ન છે કે વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં. આમ આ વાક્યમાંથી પણ કૃદંત શબ્દ શોધીને લખો તો નીકળવું. અને બીજો એક પ્રશ્ન નીકળે છે કે એ પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે. આ વાક્યમાંથી કૃદંત શોધીને તેનો પ્રકાર જણાવો. અહીં પ્રકાર જણાવવાનો છે. આ પણ તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે. હું હમણાં નહીં બતાવીશ. એનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. એ પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે. આ વાક્યમાંથી કૃદંત શબ્દ કયો છે એ શબ્દ લખીને બાજુમાં તમારે પ્રકાર જણાવવાનો છે. કમેન્ટમાં મને જણાવજો. એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંથી એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ એક પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. એટલે એક પણ પૈસો એને આપવાનો નથી જો શરતનો ભંગ કરવામાં આવે તો.
જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી, બહુ એકલતા લાગી. પહેલો વર્ષ એટલે એકલતા લાગે, એક ઓરડામાં રહેવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, કોઈની સાથે વાતચીત નહીં કરવાની, કોઈ પણ પ્રકારનું વર્તમાન છાપા કે વર્તમાનપત્ર દ્વારા પણ એને બહારની દુનિયાની કોઈ પણ પ્રકારનો ખબર મળતી ન હતી. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યું. એણે વાંચવાનું શરૂ કર્યું. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6 વર્ષ કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા ભાગના પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. ઔષધશાસ્ત્ર એટલે કે ઔષધો કેવી રીતે તૈયાર કરવા એની વિધિઓ બતાવનારો શાસ્ત્ર, અને રસાયણશાસ્ત્ર એટલે રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર. શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે આ બંને શબ્દ. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. અહીં પણ પ્રશ્ન નીકળે છે, હું જો એને એ રકમ આપી દઈશ તો બરબાદ થઈ જઈશ. આ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું રહેશે. તો તમને આ વાક્યમાં સંયોજક દેખાય છે, જે સંયોજક છે તો અને જો. તો એ તો ને જો એ સંયોજકને કાઢી નાખશો તો તમને 2 વાક્ય સાદા મળી જશે. એક છે હું એને એ રકમ આપી દઈશ અને બીજો વાક્ય છે હું બરબાદ થઈ જઈશ. બરબાદ થઈ જઈશ એમ અહીં તમે વ્યાકરણના પ્રશ્નોનો પણ હું અહીંયા ચર્ચા કરતી જાઉં છું. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ ગઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. આ બેંક માલિક વિચારે છે, કારણ કે 15 વર્ષની અંદર તેની સમૃદ્ધિમાં વધારો થયો ન હતો, પૈસામાં વધારો ન થયો અને એને કશું જ પ્રાપ્ત ન થયું. એના બદલામાં વકીલ કેદીને ઘણું બધું પ્રાપ્ત થયું હતું. હવે આપણે આગળ બીજા વિડીયોની અંદર જોઈશું કે બેંક માલિક વકીલને મારી નાખશે કે પછી વકીલ બચી જશે. મારા વિડીયોને જો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ ભૂલ્યા વગર કરજો. થેન્ક યુ.